ઓમ નમઃ શિવાય। શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 14 સામાન્ય દાનના પ્રકાર। મોટા મોટા દાન સુપાત્રોને આપવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે। સુવર્ણ, પૃથ્વી, ગાય આદિના દાન આપવાથી બંનેનું કલ્યાણ થાય છે। ગાય, પૃથ્વી, વિદ્યા, તુલાદાન આ ચારેય દાન સર્વોત્તમ છે। આવેલા યાચકોને દૂધ આપનારી ગાય, ઘર, સુંદર વસ્ત્ર, છત્રી, ઉપાન, અન્ન, ભોજન વગેરેને માટે શ્રદ્ધાપૂર્વક અવશ્ય સંકલ્પ કરીને આપવું। બ્રાહ્મણ તથા દુઃખી દીન પુરુષોને આપવાથી ઉદાર આત્મા કલ્યાણની પ્રાપ્તિ કરે છે। સુવર્ણ, તલ, હાથી, કન્યા, દાસી, ઘર, રથ, મણિ, કપિલા ગાય અને અન્ન આ 10 પ્રકારના મહાદાન છે। એને પ્રાપ્ત કરીને વિદ્વાન બ્રાહ્મણ દાન આપનારની સાથે પોતાને ભવસાગરથી પાર કરી દે છે। રાજા રઘુના સમાન સુવર્ણમય પૃથ્વીનું દાન સર્વોત્તમ છે। જે કોઈ પણ સોનાની મઢેલા શિંગડાવાળી તેમજ રૂપાથી મઢેલી ખરીઓવાળી વસ્ત્રાભૂષણ સમેત ગાયને સુપાત્ર વિદ્વાન બ્રાહ્મણને દાનમાં આપે છે તે લોકમાં તથા પરલોકમાં મનોરથને પ્રાપ્ત કરીને મુક્તિ તેમજ એ જ પ્રકારની સર્વોત્તમ ગાય પ્રાપ્ત કરે છે। પોતાની પ્યારી વસ્તુનું દાન સર્વથી ઉત્તમ છે। એ જ દ્વારા જ બંને લોકમાં એ વસ્તુની પ્રાપ્તિ થાય છે। આ પ્રકારે તુલાદાન પણ ઉત્તમ છે। ત્રાજવાના એક પલ્લામાં બેસીને બીજા પલ્લામાં પોતાની શક્તિ અનુસાર કોઈ દ્રવ્ય ભરીને પોતાના વજન જેટલા દ્રવ્યનું સુપાત્રને દાન કરવામાં આવે। આને કહેવામાં આવે છે કે હું મારા વજન જેટલું દ્રવ્ય દાન કરું છું। મારા બાળક, યુવા, વૃદ્ધાવસ્થામાં તેમજ જ્ઞાત અજ્ઞાત સર્વ પાપો ભગવાન શિવની કૃપાથી ભસ્મ થાય। આમ કહીને તુલાદાન દ્રવ્ય સુપાત્ર બ્રાહ્મણને આપવામાં આવે। આ પ્રકારના તુલાદાનથી પુરુષ સર્વ પાપોથી મુક્ત બની 14 ઇન્દ્રોના સમય સુધી સ્વર્ગમાં નિવાસ કરીને દિવ્ય ભોગો ભોગવે છે। ઓમ નમઃ શિવાય।